11મો અધ્યાય. અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મક વિષય ઉદ્દેશ્ય કર્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે કમલને આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું. હે પ્રભુ, જો મારા વડે આપનું આ એક રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગીશ્વર, આપ પોતાની જ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપો જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદ ગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલાના જોડેલા આશ્રમય રૂપોને જો. હે નિંદ્રાને જીતનારા, હમણાં જ અમારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડની જો તથા બીજું પણ જે કાંઈ ઈચ્છતો હોય તે જો. તું માં શક્યશ્મે દ્રષ્ટુમે, પરંતુ મને તો આ પોતાને સ્થળો અશ્રોથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈચ્છનીય યોગ શક્તિને જો. સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનારા ભગવાન હરિ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક મુખે અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો, હાથોમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો એવા બધી જ જાતના આશ્રયોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ એમના મુખો એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાના લીધે જ પ્રકાશ ઉપજે, તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્ય જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડના દેવ ભગવાન શ્રી કૃષ્ણએ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષોત્ફુલ્લિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. હે સકળ વિશ્વના સ્વામી, આપ અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધારણહાર તેમજ સર્વ તરફ અનંત રૂપ ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું કે મધ્યને કે ન તો આદિને. આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય તેવા તેમજ બધી બાજુએ આમાં પરસ્પર સ્વરૂપ જોઉં છું. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે. આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર પૂજા ધરાવ, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને તાપતા જોઉં છું. હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલ છે. તેમજ આપના અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈ ત્રણેય લોક ભયના માર્યા કાંપી રહ્યા છે. પેલા દેવતાઓના સમૂહ આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધ્યના સમુદાયો કલ્યાણ થાવ એમ કહીને કેટલાક ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ,
12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓના સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધિઓના સમુદાયો છે એ બધા છક્ક થઈને આપણે જોઈ રહ્યા છે. હે મહાભાવ, આપણા ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી તેદીયમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપણે જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળ અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ દુઃખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાવ. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપણામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક દીની દાઢોને લીધે વિકરાળ આપણા ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂકો થયેલા માથા સહિત આપણા દાંતોની વચ્ચે પીસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપણામાં લીન થઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં પણ વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ સર્વે પણ પોતાના નાશને માટે આપણા મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. આપ જે સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળિયું કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો, હે વિષ્ણુ, આપને ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યા છો. મને જણાવો કે ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાવ. આદિપુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું કેમ કે આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. શ્રી ભગવાન બોલ્યા, હું લોકોના સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં થયેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે સુરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સત્સ્યાય, તું તો કેવળ નિમિત્ત માત્ર થાવ. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા સુરવીર યોદ્ધાઓને તું હણ. ભાઈ રાખીશમાં ચોક્કસ તું યુદ્ધમાં વેગ્યોને જીતીશ, માટે યુદ્ધ કર. સંજય બોલ્યા, શ્રી હરિ, કેશવના વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડી થરથર કામતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગી. અર્જુન બોલ્યા, હે અનંતયામી, એ યોગ્ય છે કે આપણા નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વસિદ્ધિ ગણનો સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત અસત અને બેયથી પણ અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એ આપ જ છો. આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશય જાણનાર, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. હે અનંત રૂપ, આપનાથી આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા પછી પાછા તેથી પણ વધારે વાર નમસ્કાર. એ અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વ આત્મા, આપણને બધી બાજુથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો.
આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારે અવજ્ઞાપૂર્વક કહ્યું. અને હે અચ્યુતમ, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શાસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી હે સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અવધારો અપ્રપ્રેમ સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપણને ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. એ હતું પ્રભાવ ધરાવનારા ત્રણેય લોકોના આપના સમાન પણ બીજો કોઈ નથી. પછી ચડિયા તો ક્યાંથી હોઈ શકે? માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પાર્થું છું. હે દેવ પિતા, જેમ પુત્રના સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતા પત્નીના અપરાધોના સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હું પહેલા ન જોયેલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ પૂર્વજ મને દર્શાવો. હે દેવેશ, હે જગ્ન વિનાશ, પ્રસન્ન થાવ. હું એવા જ આપને મુગટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ પ્રગટ થાવ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વ આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નથી જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં હું વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈને નથી તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાઉં છું, કે ન આકરા તપોથી જોઈ શકાઉં છું. મારા આવા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થવું, આ મને ભાવ પણ ન થાવ. તું નિર્ભય અને પ્રસન્નમય થઈને એ જ મારા શંખ, ચક્ર, ગદા, પ્રંધધારી ચતુર્ભુજ રૂપને ધરીને જોઈ લો. સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૃત્યુ થઈને અભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણ ધીરજ આપી. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિરચિત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. શ્રી ભગવાન બોલ્યા, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદર્શન એટલે કે એને દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ ધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, કે ન યજ્ઞથી જોઈ શકાઉં છું. પરંતુ હે પરંતંત અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા માટે એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ હું શક્ય છું. હે પાંડુપુત્ર, જે કેવળ માટે જ ખાતર સકડા કર્તવ્ય કર્મોને કરનારો છે, માટે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સમાપ્ત.